नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सवसाहुणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। શ્રી સમયસાર પરમાનું શાસ્ત્ર એનો છેલ્લો પરિશિષ્ટ નામનો અધિકાર કળશ નંબર 271 એના ઉપર પૂજ્ય ગુરુદેવનું પ્રવચન એ પ્રવચન ઉપરનું સ્પષ્ટીકરણ ચાલે છે. પ્રવચન પુસ્તિકા નંબર 9 આઠમા પાનેથી છેલ્લે છે. આનું આઠમું છેલ્લી લીટી અડધી માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે આત્મા વડે જણાય છે. આત્મા જાણે છે અને આત્મા વડે શું જણાય છે? 6 દ્રવ્ય જણાય છે કે 5મા વ્રતના પરિણામ ગણાય છે, એ વ્યવહાર રત્ન પરિણામ ગણાય છે, રાગ ગણાય જણાય કે શું? માટે જાણવાની ક્રિયા જો એમ જાણવાની ક્રિયા જે થાય છે કે જે ક્રિયામાં આત્મા જણાય છે એનું નામ જ્ઞાન ક્રિયા છે. જે જ્ઞાનમાં જે ક્રિયામાં આત્મા જણાયેલો છે એવી જે જાણવાની ક્રિયા જો જ્ઞાન વડે એટલે કે આત્મા વડે જણાય છે. પોતાની જ્ઞાન ક્રિયા જ જ્ઞાન વડે એટલે કે આત્મા વડે જણાય છે. આત્માનું જ્ઞેય શું છે? પણ પદાર્થ જ્ઞેય નથી, રાગ જ્ઞેય નથી, દયાદાનના પરિણામ ખરેખર જ્ઞેય નથી. તો એનું જ્ઞેય શું? કેમ કે જ્ઞાન છે તો જ્ઞેય હોય. જો જ્ઞાન છે તો એનું કોઈ જ્ઞેય તો હોય જ. જ્ઞેય વિના જ્ઞાન ન હોય. તો જ્ઞાન તો પ્રગટ થાય છે. થયું તો કે એમાં જ્ઞેય શું? કે જે જાણવાની ક્રિયા થઈને એ જણાય છે. જ્ઞાન વડે એટલે આત્મા વડે. આત્મા વડે આત્માને જાણનારી જે જ્ઞાનની ક્રિયા એ જ્ઞેયપણે જણાય છે. બીજું કઈ જ્ઞેયપણે જણાતું નથી. કર્મપણે તો કઈ જણાતું નથી બીજું, પણ બીજું જ્ઞેયપણે જણાતું નથી. રાગ મારો કર્મ ને હું કરતા એવું તો છે જ નહીં, પણ રાગ જ્ઞેયપણે જણાતું નથી. જાણવાની ક્રિયા જ્ઞાન વડે એટલે કે આત્મા વડે જણાય છે. આત્મા જ્ઞાતા થયો અને આત્માની જાણવાની જ્ઞાન ક્રિયા એ જ્ઞેય થઈ ગઈ. આત્મા જ્ઞાતા અને જાણવાની ક્રિયા જ્ઞેય. શું જણાય છે તમને આત્મામાં? કે મારા આત્માને જે પ્રસિદ્ધ કરે છે એવી જે જ્ઞાન ક્રિયા એ મને જણાય છે. આ પ્રવીણભાઈ છે, બેંગ્લોર રહે છે, સોનગઢમાં બંગલો બનાવ્યો છે, રહે છે, અવારનવાર આવે છે ત્યાં. આઠમા પાનાનું છેલ્લે અડધી લીટી માટે જાણવાની ક્રિયા જો એમ જે જ્ઞાનની ક્રિયામાં આત્મા જણાય છે એવી જે જ્ઞાનની ક્રિયા થઈ રહી છે મારામાં મને, તો કે છે કે જાણવાની ક્રિયા જ્ઞાન વડે
જ્ઞાન વડે એટલે કે આત્મા વડે. આત્મા વડે જણાય છે. હું જાણનાર છું, તો જાણનાર છું, મારી પાસે જ્ઞાન છે, તો કઈક જણાવવા યોગ જણાય તો ખરું ને. કે શું જણાય છે? છ દ્રવ્ય કે નહીં? સાચા દેવ ગુરુ શાસ્ત્ર કે નહીં? હિનેન્દ્ર ભગવાનની દિવ્યધ્વનિ જણાય છે કે નહીં? તીર્થંકર ભગવાનનું સમોસણ જણાય છે કે નહીં? તીર્થંકર ભગવાન જણાય છે કે નહીં? એની દિવ્યધ્વનિ જણાય છે કે નહીં? તો એના પ્રત્યેનો જે અહોભાવ શુભ ભરાગ આવ્યો એ જણાય છે કે નહીં? એ મારા જ્ઞાનનું જ્ઞેય નથી. ત્યારે શું જણાય છે? કે આત્મા વડે આત્માનું જ્ઞાન જણાય છે. આત્મા વડે આત્માનું જ્ઞાન જણાય છે. આત્મા જ્ઞાતા છે અને જે જણાય છે જ્ઞાનની પર્યાય ક્રિયા એ જ્ઞેય છે. જ્ઞાતા અને જ્ઞેયનો આટલો ભેદ કરું તો છે, પણ હું જો ડૂબી જાઉં તો એટલો ભેદ પણ નથી. હવે અમૃત શાસ્ત્ર જરાક એને ધીરજથી બોલીને પક્ષપાત રહી થઈને શું ગુરુ કહે છે ગુરુને સમજવાની તો કોશિશ કર. ગુરુ સમજાશે તો આત્મા સમજાશે. ગુરુની વાણીનો મર્મ નહીં સમજાય, અનુભવીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ તો અનુભવી થઈ જાય. અનુભવી હોય જીવ એને સમજવાનો જે જીવ પ્રયત્ન કરશે એ અનુભવ બની જશે. અનુભવી લખે છે ટેપ જારી માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે એટલે કે આત્મા વડે જણાય છે. આત્મા જાણનાર છે અને જે જ્ઞાન ક્રિયા થઈ જેમાં આત્મા જણાય છે એવો જો ભેદ એ જ્ઞાનની ક્રિયાનો ભેદ કરો તો જ્ઞેય છે. અભેદ પણ તો આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય છે. આ તો ભેદ થી સમજાવે છે. જ્ઞાનની પર્યાય જણાય છે એ પણ ભેદ કર્યો માટે વ્યવહાર થઈ ગયો, સદભૂત વ્યવહાર. અને અભેદ થઈને જો આત્મા જણાય તો નિશ્ચય થઈ ગયો. અધ્યાત્મનું આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય. આત્મા જ્ઞાતા અને અજ્ઞાન ક્રિયા કર્મ જ્ઞેય એમ નથી. હવે એમ નથી, પહેલા એમ છે રાગ જ્ઞેય નથી માટે જ્ઞાનની ક્રિયાની જ્ઞેય બનાવ્યું. હવે કે છે કે એ જ્ઞાનની ક્રિયા મારું જ્ઞેય નથી, એને કાઢી નાખ્યું. મારો આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય. હવે હું જ જ્ઞાતા અને હું જ જ્ઞેય. બીજા પાઠ છે ને, જ્ઞાતા જ્ઞાન ની જ્ઞેય આત્મા જ છે. બીજા પાઠ છે. હવે આગળ બરાબર. કાલે એટલો ખુલાસો આનો નતો આવ્યો, અત્યારે આવ્યો. દયાના પરિણામ થાય. જો દયાના પરિણામ કરે એમ લખ્યું નથી. સાધકને દયાના પરિણામ આવે આવે થાય થવા યોગ થાય. તેને તેને દયાના પરિણામ થાય તેને જાણનારી જે ક્રિયા જ્ઞાન ક્રિયા સમજી ગયા? તેને જાણનારી જ્ઞાન ક્રિયા કે જે જ્ઞાન ક્રિયા આત્માની છે ને આત્માને જ જાણે છે. પણ વાંથી શરૂઆત કરી કે દયાના પરિણામ થાય તેને જાણવાની ક્રિયા એમ વ્યવહાર દ્વારા પરમાર્થમાં લઈ જાવો છે. ક્રિયા આત્માની છે. દયાના પરિણામની ક્રિયા આત્માની નથી, પણ દયા જેમાં જણાય એવું જે જ્ઞાનની પર્યાય એ જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય તો એનું નામ જ્ઞાન કહેવાય. જો એ જ્ઞાનમાં આત્મા ન જણાય તો અજ્ઞાન થઈ ગયું. જ્ઞાનની પર્યાય કેને કહેવાય? જેમાં આત્મા જણાય એનું નામ જ્ઞાનની પર્યાય કહેવાય. જે જ્ઞાનમાં આત્મા ન જણાય એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. આ જ્ઞાનનો સ્વતંત્ર દોષ શું? કે જેનું છે એને ન જાણે એ સ્વતંત્ર દોષ થઈ ગયો જ્ઞાન.
વર્ષો પહેલા એક બાઉભાઈ હતા કેવરી, એને પ્રશ્ન કર્યો ઘેરે આવી, પેલી મુલાકાત સાવ કે સ્વતંત્રપણે ભાઈ જ્ઞાનનો દોષ શું એ મને કયો, મિથ્યા તો છે માટે જ્ઞાન અજ્ઞાન થયું એમ હું પૂછતો નથી. સ્વતંત્રપણે નિરપેક્ષપણે જ્ઞાનની ભૂલ શું છે કે એ જ્ઞાનમાં આત્મા મને નથી જણાતો એમ ભાષે છે, એ ભૂલ છે. દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા. बहुत अच्छी बात करी आपने, ज्ञान की स्वतंत्र भूल क्या. સ્વતંત્ર ભૂલ ક્યાં એ પ્રશ્ન આયા હતા. હા હા, પહેલી મુલાકાત બાઉભાઈ કેવરી મને એ કઈ લગ્નમાં જાનમાં આવ્યા છે, તો આમ નામ તો પ્રખ્યાત ખરો ને, हाँ. પ્રસિદ્ધ નામ તો ગુરુદેવ બોલે એટલે પ્રસિદ્ધતા રહીએ. हम्म. તો આવ્યા મળ્યા, દેવાન પર બાપુજી બેઠા હતા. ભાઈ એક મારો પ્રશ્ન છે, બોલું શું પ્રશ્ન છે, કે જ્ઞાનની સ્વતંત્ર ભૂલ શું એ બતાવો. એ જ્ઞાન આત્માને જાણતું નથી, ધર્મનું છોડી દે છે, એની સ્વતંત્ર ભૂલ જ્ઞાન અજ્ઞાન થઈ ગયું. જેનું જ્ઞાન છે એને જાણતો નથી, બીજાને જાય છે અજ્ઞાન. જેનું જ્ઞાન છે એને જાણતો એને જાણતો નથી, એનું નામ અજ્ઞાન. અને જેનું જ્ઞાન નથી એને જાણવા રોકાણો, એ તો અજ્ઞાન થઈ ગયું. हाँ. વર્ષો પહેલા 20-25 વર્ષ પહેલાની વાત છે. કેવી ભયંકર. ભયંકર ભૂલ. એ પાછું દેખાય ને અંધાને. हाँ. बहुत बढ़िया. કાલ આવ્યા હતા એ, કાલ બપોરે આવ્યા હતા ને એની હારે મધુરીબેન આવ્યા હતા ડૉક્ટર, અને પછી ગયા ઈ. તો એ મને તો એ કોઈ એ વખત સ્મરણ નહોતું, પણ મધુરીબેને એક વાત કરી કે તમે બાબુભાઈને વર્ષો પહેલા આ વાત પૂછીને તમે આ જવાબ દીધો. એ બાબુભાઈ મને આવી જ વાત કરી, મને ચોટ લાગી. આવો જવાબ. જ્ઞાનની સ્વતંત્રપણે ભૂલ કે જે જ્ઞાન આત્માને ન જાણે એ એની ભૂલ છે. આત્માનું જ્ઞાન, પ્રકાશ છે સૂર્યનો અને સૂર્ય નથી જણાતો. તો મોટી ભૂલ. પ્રકાશ તો મકાન નો તો નથી, નથી, એ તો સૂર્યનો છે, તન્મય છે. હા હા, बहुत बढ़िया. અને સ્વતંત્ર ભૂલ ખ્યાલ में આવે ને તો સ્વતંત્રપણે નીકળી જાય. નીકળી જાય, કામ ખલાસ ખલાસ. એને ખ્યાલ આવી જાય ને જેનું છે એને જાણતો નથી. જાણતો નથી, મારી ભૂલ છે, આને જાણવાનું કાંઈ ખોટું છે, નાનાનું નથી. बहुत बढ़िया. હા હા. દયાના પરિણામ થાય લીખજો, કરે એમ નથી લીખવું. થાય, થવાયું પરિણામ તો સાધકને પણ દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ થવા યોગ, આવવા યોગ, આવે ને જાય. હવે એને એક જ્ઞાન જાણે પણ ખરું સાધક, જાણેલ પરિણામ કહ્યું છે ને, તો પોતાને જાણતા જાણતા એ જણાય છે, એ જણાય છે ખરેખર એને જાણતો નથી. એ વાત આવી ગઈ છે આપણે, સમજીએ. એ છતાં પણ ત્યાંથી શરૂઆત કરી. દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા એટલે જ્ઞાનની ક્રિયા આત્માની છે. દયાના પરિણામ આત્માના નથી, પણ દયા જે જ્ઞાનમાં જણાય તે જ્ઞાનની ક્રિયા આત્માની છે. કેમ કે એની હારે અભેદ છે. જ્ઞાનની ક્રિયા આત્માની સાથે અભિન્ન છે અને દયાના પરિણામ પૂતગલની સાથે અભિન્ન છે. દયાના પરિણામ આત્માનું કર્મ પણ નથી અને જ્ઞાનનું જ્ઞેય પણ નથી. દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા આત્માની છે ને તે એનું જ્ઞેય છે. આત્માનું જ્ઞેય શું? દયાના પરિણામ જ્ઞેય નહીં, પણ દયા જેમાં જણાય જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન શબ્દ વાપરો છે. જ્ઞાન શબ્દ વાપરો એમાં તમારે લઈ લેવું જાય. જ્ઞાન વાપરો હોય ત્યારે એમાં આત્મા જણાય તો એનું નામ જ્ઞાન કહેવાય. જો આત્મા એમાં ન જણાય તો જ્ઞાન ન કહેવાય, અજ્ઞાન કહેવાય. જ્ઞાન કહેતા જ સમજી લેવું કે તન્મય થઈને આત્મા એમાં જણાય ગયું. જ્ઞાનની વ્યાખ્યા જ આ છે. આત્માની છે ને તે તેનું જ્ઞેય છે. આત્મા જ્ઞાતા અને આત્માના પરિણામ એ જ્ઞાનનું જ્ઞેય. બરાબર. પણ જે ઓલું નિમિત્ત છે દયા એ એક જ્ઞેય નથી. કેમ કે એ આત્માના પરિણામ નથી. આત્માના પરિણામ નથી, માટે એનું જ્ઞેય થતું નથી. જ્ઞાન અને જ્ઞેય અભેદ હોય. બરાબર. જ્ઞાન અને જ્ઞેયની જાત એક હોય
એક આત્મા જ્ઞાન ને દયાના પરિણામ જ્ઞેય જાતિ. જાત જુદી માટે નથી એમ હા. એકવાર આપણે વાત થઈ હતી આવી હતી. આવી ગઈ છે હા. જ્ઞાન જ્ઞેયની જાતિ ભેદ ન હોય. જ્ઞાન અને જ્ઞેયની જાતિ ભેદ ન હોય અને બીજું તન્મય થઈને જાણે બરાબર ભિન્ન રહીને ન જાણે જાણે. હા અભિન્ન રહીને જાણે અભિન્ન થઈને જાણે અભિન્ન રહીને જાણે હા. જ્ઞાન અને આત્મા તો એક વસ્તુ છે એ કઈ જુદી વસ્તુ નથી સમજી ગયા અને દયાના પરિણામ તો જુદા છે આશ્રવ તત્વ છે એ કઈ જીવ તત્વ નથી જીવના પરિણામે નથી